સુરતમાં સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ આયોજિત ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કરાયું. સુરતમાં આપના હોદ્દેદાર રજની વાઘાણીએ રસ્તા પર લાગેલું બેનર કટર વડે ફાડી નાખ્યું. તો બેનરમાંથી સરદાર પટેલનો ફોટો રજની વાઘાણી દ્વારા કાપી નાખવામાં આવ્યો. સાથે જ લેઉવા પાટીદારનું લખાણ પણ કટર વડે કાપી નાખવામાં આવ્યું. તો કાર્યક્રમમાં વિરોધ કરવાનો આપનો ખુલ્લો પડકાર જોવા મળ્યો છે. રજની વાઘાણીએ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કે જેટલી બાઉન્ડ્રી વોલ મારવી હોય તો મારી રાખજો, ખુરશીઓ બાંધી રાખજો, જમવાની ડીશ પણ રાખતા નહીં, બાકી સામી છાતીએ વિરોધ થશે. પાટીદારોના સન્માન કરવાના હોય તો ફક્ત ભાજપના નેતાઓના જ કેમ? કરવું હોય તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું પણ કરો, અન્ય પક્ષના નેતાઓનું પણ કરો. આ સાથે જ ભાજપના નામે કાર્યક્રમ કરી નથી શકતા એટલે પાટીદારોના નામે કાર્યક્રમ કરવા નીકળી પડ્યા છો. આ પ્રકારે રજનીકાંત વાઘાણીનો પાટીદાર સમાજને ખુલ્લો પડકાર